આખરે વિવાદનો અંત આવતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ અને આ પ્રક્રિયા 10 દિવસ ચાલશે। ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીનો વિવાદ વકરતા મતગણતરી અટકી પડી હતી। ઉગ્ર વિવાદ બાદ આખરે હવે મતગણતરી શરૂ કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં મતગણતરી થઈ રહી છે, જે પૂર્ણ થતાં આશરે 10 દિવસ લાગશે। 2018નો અમારો અનુભવ છે કે તે દિવસે 10 દિવસ મતદાન ચાલ્યું હતું, જ્યારે ખાલી વોટર્સ તે વખતે 50,000 હતા। આ વખતે વોટર 76,000 ઉપર છે, એટલે અમારી ગણતરી છે ઓછામાં ઓછું 10 દિવસ તો મિનિમમ મતદાનની ગણતરી ચાલુ રહેશે। મતગણતરીની અંદર સૌથી પહેલાં સીલ્ડ બેલ્ટ બોક્સ ખોલવામાં આવે છે, જે ઉમેદવારો અથવા તેમના એજન્ટની હાજરીમાં ખોલવામાં આવે છે। તે ઉપરાંત એનું લાઈવ ડિસ્પ્લે બી કરવામાં આવે છે અને રેકોર્ડિંગ બી એનું થતું હોય છે। એ ખોલ્યા પછી મેથેમેટિશિયન તમામ વોટોમાંથી વેલિડ વોટ અલગ કાઢી અને ઇનવેલિડ વોટ રિજેક્ટ કરે છે। ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે ચૂંટણી યોજાઈ હતી અને રાજ્યના 76,000થી વધુ વકીલોએ મતદાન કર્યું હતું। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા। 79 પુરુષ અને 20 મહિલા ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। 23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવાર માટે અનામત હતી। રાજ્યમાં સરેરાશ 52% મતદાન થયું હતું।